પ્રકરણ 7 આધુનિક ભારતમાં કલા. પ્રસ્તાવના. પ્રાચીન કાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે. તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે. કલાશાસ્ત્રીઓ કલાને 2 ભાગમાં વહેંચે છે. નંબર 1 દ્રશ્ય કલા. નંબર 2 પ્રદર્શિત કલા. દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે, જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્યકલાનો સમાવેશ થાય છે. કલા એ સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે. ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા, ધર્મનિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે. ચિત્રકલા. પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે. શરૂઆતમાં ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે રહ્યા, પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીત રિવાજોને પણ ચિત્રોમાં સ્થાન મળ્યું. તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું. અંગ્રેજી શાસનમાં ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ ખાસ સંસ્થા ન હતી. કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં ઈસવીસન 1877-78માં એક કલાશાળા શરૂ કરી હતી. વડોદરામાં મહારાજા સયાજી રાવે સ્થાપેલું કલાભવન કલાનું શિક્ષણ આપતું હતું, પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો. અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય એટલે કે શેઠ CN વિદ્યાલયમાં ઈસવીસન 1951માં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવા કલાશાળાની સ્થાપના થઈ. આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે. આ કલાશાળામાં DTC એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસક્રમ શરૂ થયો. ઈસવીસન 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું. ચિત્રકલાનો ઇતિહાસ. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે. ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્ર મળી આવ્યા છે. તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે. આ ચિત્રો ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા. ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા છે. મોટાભાગે ચિત્રના નમૂનાઓ ગુફાઓમાં, ભોજપત્રો, શિલાઓ, મંદિરો, મઠો પર જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે. ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળને ગણાવી શકાય. અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા. તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વણાયેલી છે. બધા ચિત્રોમાંથી ગુફા નંબર 9 અને 10ના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા છે. પદ્મપાણી બુદ્ધનું ચિત્ર તેમાંનું એક છે. ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી. કર્ણાટકમાં આવેલા બાદામીની ગુફા, તમિલનાડુમાં આવેલ કાંચીપુરમ તથા સિક્તાના વસલની ગુફાઓમાં આવા ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે. બૃહદેશ્વરના મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને
ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં અને મુઘલ કાળમાં તેનો વિકાસ થયો. બાબર, હુમાયું, અકબર અને જહાંગીર જેવા મુઘલ રાજવીઓએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. ભક્તિ આંદોલનને કારણે પણ ચિત્રકલાનો ખાસ્સો વિકાસ થયો હતો. વિભિન્ન ચિત્રશૈલીઓ એટલે કે ચિત્રકલાઓ. ભારતની ચિત્રશૈલી સમયની સાથે બદલાતી રહી છે. મોટેભાગે જુદા જુદા રાજવંશો એ શૈલીઓ સાથે જોડાયેલા છે. ભારતીય ચિત્રશૈલીને જે તે સમયે અને તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે. પાલ શૈલી. પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલ ચિત્રશૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે. તેમાં જાતક કથાઓ અને બૌદ્ધિસ્ત્વના ચિત્રો છે. આ શૈલીના ચિત્રોવાળી કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ મળી આવી છે. આ ચિત્રો પોથીની અંદર રચાયેલા હોય લઘુચિત્રો પ્રકારના છે. જૈન શૈલી. ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં 12મી સદીથી આ શૈલીનો વિકાસ થયો હતો. તે તાડપત્રો અને હસ્તપ્રતો પર આલેખાયેલા લઘુચિત્રો છે. આ ચિત્રોમાં મુખ્યત્વે જૈન ધર્મ કેન્દ્ર સ્થાને રહ્યો છે. જૈન ધર્મના કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથાસરિત સાગર વગેરે ગ્રંથોમાં આ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે. ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળ્યા હોય તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. રાજપૂત શૈલી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય નીચે 10મી થી 16મી સદી દરમિયાન આ શૈલી પ્રચલિત થઈ હતી. તેમાં લઘુચિત્રો અને ભીંત ચિત્રોનો સમાવેશ થાય છે. રાજાઓ પરંપરાગત ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીત રિવાજો અને પહેરવેશ, ઉત્સવો વગેરે રાજપૂત ચિત્રશૈલીના કેન્દ્રમાં રહ્યા છે. રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા અને રાજસ્થાની લોકજીવન તેના કેન્દ્રમાં રહ્યા છે. રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બીકાનેર અને જોધપુરમાં પણ આ શૈલીનો વિકાસ થયો હોવાથી તે રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખાય છે. મુઘલ શૈલી. ભારતમાં આવેલા મુઘલ સમ્રાટો ચિત્રકલા પ્રેમી હતા. બાબરથી લઈને શાહજહાં સુધીના સમ્રાટોએ ચિત્રકલાને ખાસ્સું પ્રોત્સાહન પૂરું પાડ્યું. મુઘલ ચિત્રશૈલીએ ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવેલી નાવીન્યસભર શૈલી હતી. અકબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રોની શરૂઆત થઈ. બાબરનામાના ચિત્રો તેના સમયમાં બન્યા. જો કે જહાંગીરના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તેના દરબારમાં મંસૂર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો હતા. આ સમયગાળા દરમિયાન પશુ પંખીના ચિત્રો, કુદરતી દ્રશ્યો, રાજદરબારના, યુદ્ધના, શિકાર તેમજ પ્રાણીઓની સાઠમારીના ચિત્રો તૈયાર થયા હતા. મુઘલ ચિત્રકલાએ દરબારી કલા હતી, તેથી તેના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે. કાંગડા શૈલી. કાંગડા શૈલી પણ ભારતીય ચિત્રશૈલીનું એક આગવું પાસું છે. હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ મળીને આ શૈલી વિકસાવી હતી. કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા અને મંડી તેના મુખ્ય કેન્દ્રો હતા. મોલારામ આ શૈલીના મહાન ચિત્રકાર હતા. આ શૈલીના મુખ્ય વિષયમાં
ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે. અન્ય શૈલીઓ. અગાઉ વર્ણવેલી ચિત્રશૈલીઓ ઉપરાંત ભારતમાં બિહારની મિથિલા ચિત્રશૈલી એટલે કે મધુબની ચિત્રકલા, આંધ્રપ્રદેશની કલમકારી ચિત્રકલા, ઓરિસ્સાની પટ્ટ ચિત્રશૈલી, રાજસ્થાનની ફાડ ચિત્રશૈલી, સંથાલ જનજાતિની ગોંડ ચિત્રકલા, મહારાષ્ટ્રની જનજાતિઓની વારલી ચિત્રકલા, ગુજરાતની પિઠોરા ચિત્રકલા અને બંગાળની કાલીઘાટ ચિત્રકલાનો સમાવેશ થાય છે. નોંધપાત્ર ચિત્રકારો. ભારતમાં નામાંકિત ચિત્રકારોમાં રાજા રવિવર્મા, રવિન્દ્રનાથ ટાગોર વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં કલાગુરુ શ્રી રવિશંકર મ. રાવળ, રમેશભાઈ પંડ્યાનું નામ મુખ્ય ગણાવી શકાય. આ બધા ચિત્રકારો ઉપરાંત અન્ય ઘણા નામી અનામી ચિત્રકારોએ ચિત્રકલા ક્ષેત્રે પોતાના પ્રદાન દ્વારા ભારતની ખ્યાતિમાં વધારો કર્યો છે. કલાગુરુ રવિશંકર રાવળ. રવિશંકર રાવળે મુંબઈમાં કલા શિક્ષણ મેળવી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાતને ચિત્રકલાની દિશા ચીંધી. બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં એમણે એમનું ચિત્ર બિલ્વમંગળ રજૂ કર્યું. આ સોસાયટીના પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર તેઓ પ્રથમ ગુજરાતી કલાકાર હતા. તેમના ચિત્રને સુવર્ણ પદક મળેલ. આ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરેલ હતું. ઈસવીસન 1924માં રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો. કુમારથી લોકોને ચિત્રો અને કલાકારોનો પરિચય થયો. તેમણે ગુજરાતમાં કલા સંસ્કાર રેડ્યા અને કલા પ્રત્યે રસવૃત્તિ અને જાગૃતિ કેળવી પોતાને ત્યાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરી યુવા પેઢીને નિઃશુલ્ક ચિત્ર તાલીમ આપી. 12મી માર્ચ 1922ના રોજ અમદાવાદની કોર્ટ એટલે કે હાલમાં શાહીબાગમાં આવેલું સર્કિટ હાઉસમાં ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપર રાજદ્રોહના આરોપનો મુકદ્દમો ચાલેલ. તે ઐતિહાસિક ઘટનાને નજરે જઈ રવિશંકર રાવળે આ પ્રસંગનું ચિત્ર આલેખન કરેલ. રાજા રવિવર્મા ઈસવીસન 1848 ઈસવીસન 1906. કેરળ રાજ્યના કિલીમન્નુર ગામમાં જન્મેલ રવિવર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિવર્મા તરીકે ઓળખાયા. તેમના સમયમાં કલાના ક્ષેત્રમાં પાશ્ચાત્ય કલાની વ્યાપક અસર જોવા મળતી. રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવી પોતાની આગવી શૈલી વિકસાવી હતી. તેમના ચિત્રો વાસ્તવદર્શી છે. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી. તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું પ્રાધાન્ય વધુ હતું. તેમણે પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલ તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા. તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. રવિવર્માએ ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. આ પ્રેસમાં છાપવામાં આવેલા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો તેની ઓછી એટલે કે સામાન્ય કિંમતને કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજવીએ રાજા રવિવર્માને નિમંત્રણ આપીને રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા. તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં
વડોદરાની ફતેહસિંહ રાવ આર્ટ ગેલેરી અને ભાવનગરના દરબારમાં સચવાયેલા છે. બ્રિટિશ સરકારે તેમને કૈસરે હિંદનો ખિતાબ આપી સન્માન્યા હતા. તેઓ કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા. રવિન્દ્રનાથ ટાગોર ઈસવીસન 1861 ઈસવીસન 1941. ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રતિભાવંત ચિત્રકાર પણ હતા. શાંતિનિકેતનને તેમણે સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું. તેમણે ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની અસરમાંથી મુક્ત રહીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી, જેને કારણે જ તેમને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 2000 કરતાં પણ વધારે ચિત્રોનું સર્જન કર્યું છે. તેમના ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે. રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો શાંતિનિકેતનમાં, રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહિત છે. કવિવરે ચિત્રકલાની પદ્ધતિસરની તાલીમ લીધી ન હોવા છતાં તેમની તીવ્ર સંવેદના અને અંતઃપ્રેરણાએ તેમની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રેરક બળ પૂરું પાડ્યું. અવનીન્દ્રનાથ ટાગોર ઈસવીસન 1871 ઈસવીસન 1941. બંગાળમાં જન્મેલ અવનીન્દ્રનાથ ટાગોરે ભારતીય, મુઘલ, તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો, તેમજ પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવી એક નવતર શૈલીના ચિત્રોનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાને એક નવી દિશા સૂચવી. તેમની શૈલીમાં ભારતીય વાતાવરણ અને ભાવુકતા જોવા મળતી હતી. જાપાનીઝ વોશ પદ્ધતિથી દોરેલા તેમના ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબકતી જોવા મળતી. તેમણે ચિત્રકળાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી. એ સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્રશૈલી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે નામ ના પામી.